તો હું નીકળું પપ્પા? અરે હા બેટા, મારે તને એક વાત કહેવી છે શું થયું? કે આ જો તારો ભાઈ આદિ તો ભણતર પૂરું થઈ ગયું એનું, પણ હજુ એને નોકરી સારી કે લાગી જાય ત્યાં સુધી છે ને તારે ધ્યાનથી તારી જે નોકરી છે ને એમાં ધ્યાન રાખવાનું છે પપ્પા, અને બે પૈસા કમાઈને લાવવા પડશે બેટા. વચ્ચે મેં એને કીધું હતું, મારી ઓફિસમાં એક વેકેન્સી હતી ત્યારે પણ વાત થઈ હતી, પણ ખબર નહીં ભાઈને કેવી જોબ કરવી છે. એ ના જ પાડે છે કે આવી જોબ હું નહીં કરું. તમે એને સમજાવો ને કે સ્ટાર્ટિંગમાં તો આવું રહેવાનું જ. હા, એને હું કહીશ, પણ એનું છે ને સપના મોટા છે બેટા. એને આ બધી નાની નાની નોકરીઓ કરવી આમે ગમતી નથી એવું મને લાગી રહ્યું છે. પણ આપણે કહીશું એને કે ભાઈ શરૂઆત તો નાનેથી જ થાય કોઈ પણ વસ્તુની. પણ જો એ તું અમારી દીકરી છો અને અત્યારે જો અમે તો ગડપણમાં આવી ગયા, હવે જવાબદારી તારી છે બેટા આ ઘરને ચલાવવાની. એટલે તું થોડું ધ્યાન રાખજે અને પૂરતો સમય આપજે, એટલે બે પૈસા આવશે તો આપણા બધાનું ગુજરાન ચાલશે. એ વાતનો વાંધો નથી પપ્પા, હું રેડી જ છું અને આજ સુધી કરતી જ આવી છું ને. પણ હવે તમારે થોડો ભાઈને પણ સમજાવવો જોઈએ. એ કે નાનો નથી, આવારાગર્દી કરવી, લોકોની સાથે ઝઘડાઓ કરવા, આ બધું સારું ન લાગે. કાલ સવારે એનો ઝઘડો ક્યારે આપણા ઘર સુધી પહોંચી જશે. વાત સાચી છે, ચિંતા તો મને એની બહુ થાય છે, પણ જોઈએ હવે. આમાં એવું છે કે હજુ એનું ગરમ લોહી છે અને હજુ નાનો છે, સમજણ આવતા થોડીક વાર લાગશે ને. પણ એના આ સંગત છે ને ખોટા મિત્રોની, એને લઈને કદાચ આવું હોય. પણ મારે છે ને એના મિત્રોને પણ ખીજાવવું છે. એકાદ દિવસ બધાને બોલાવીને કેવું છે કે મારા દીકરા સાથે છે તમે સંબંધ તોડી નાખો, એમાં જ ભલાઈ છે, હું તમારા બાપાને ફરિયાદ કરી દઈશ. આ તો શું છે કે હવે આપણો જ ખોટો સિક્કો હોય તો આપણે બીજાને કહેવું, પણ છતાં કહીશું આપણે કે આમને આમ ચાલશે તો આપણે છે ને બહાર ભીખ માંગવાનો વાર આવશે. સાચી વાત છે આ પપ્પા ઉંમરે તમારી. અમે હવે નોકરી કરીએ તો એ કંઈ વ્યવહારિક નથી અને ના એમને ના, આપે કોણ પૈસા બેટા. અરે એવી જરૂર પણ નથી પપ્પા, હું છું ને, હું કરી લઈશ. આ તો હું એટલા માટે કહેતી હતી કે સોસાયટીમાં પણ લોકો બહુ વાતો કરતા હોય છે. ભાઈ વિશેની જે વાતો મને મળે છે ને મને યોગ્ય નથી લાગતી, એટલા માટે કીધું. બાકી તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને, હું આખું ઘર ચલાવવા માટે સક્ષમ છું. બસ દીકરા, એક તારા જ ભરોસો છે અમને. અને જો થોડું કામ કદાચ શેઠ તરફથી ફરિયાદ હોય કે નારાજગી હોય તો સહન કરી લેવાની, એની સામે બોલવાનું નહીં. બરાબર છે કે અત્યારે રસ્તામાં નોકરીઓ નથી પડી, માંડ માંડ જોબ મળે છે અને જોબ જો છૂટી જાય તો પછી આપણને ગોતતા ગોતતા પાછા મહિનાઓ નીકળી જાય. જાણું છું પપ્પા, મને ખબર છે કે આ લાઈફ કેટલી સ્ટ્રગલવાળી છે. ઘણા બધા લોકો છે જે ડિગ્રી લઈને બેઠા છે છતાં પણ નોકરી નથી કરી શકતા. ત્યારે મારી કિસ્મત બહુ સારી છે કે મને આટલી સારી નોકરી મળી છે. કંઈ નહીં, તમે ભાઈ સાથે વાત કરી લેજો ને એવું હોય તો હું ઓફિસમાં એકવાર પાછી વાત કરું. હા, જોઈ લે, એના માટે નોકરી હોય તો હું એને સમજાવવાની કોશિશ કરીશ કે ભાઈ બેન જ્યાં જાય છે ત્યાં જગ્યા હોય તો તું તો લાગી જાય ને નોકરી. હા, તો સારું ને, અમે બંને ભાઈ બહેન કામ કરીશું તો ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે. હા, તો કંઈ વાંધો નહીં આવે. પણ પપ્પા, જો હવે હું નીકળું, મારે લેટ થાય છે. અને હા, સાંજે આવવામાં મોડું થઈ જશે, મારે થોડો ઓવરટાઈમ કરવો પડે એમ છે. હા, કંઈ વાંધો નહીં, પણ સાચવજે. હા ને. જાઉં ત્યારે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા અને મીરા? મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે બહુ મોડું થયું? મમ્મી, હું પપ્પાને કહીને જ ગઈ હતી, આજે 2-3 ફાઇલ્સ ચેક કરવાની હતી એટલે. રસોઈ બની ગઈ? ના, આજે મને થોડીક મજા જેવું નહોતું ને તો હું તારી વાટ જ જોતી હતી કે મીરા આવે ને તો થોડીક રસોઈ કરવા લાગે. શું થયું છે મમ્મી? તબિયત ખરાબ છે? માથું બહુ દુખે છે એટલે મેં કીધું મીરા આવે ને તો થોડીક રસોઈ કરી દે. મારાથી બહુ ઊભું નથી રહેવાતું અને આ ચક્કર આવે ને એવું થાય છે. કંઈ વાંધો નહીં, મને ખબર હોત તો હું થોડી વધારે વહેલી આવી જાત, આઈ મીન થોડી ઉતાવળ રાખત. પણ કંઈ નહીં, તબિયત ખરાબ હોય તો દવા લેવા જવું છે. ના, દવા તો ઘરમાં પડી છે ને એ હું જમીન પછી પી લઈશ. પણ રસોઈમાં જો ખીચડીને કઢીને એવું બધું બનાવવાનું, ભાખરીને એવું બધું, એટલે બનાવી નાખીશ ને તું? હા, થાકી તો ગઈ છું પણ વાંધો નહીં, હવે તમને મજા નથી એટલે મારે કરવું જ પડશે ને. હા, પણ થાકી ગઈ હોય તો શું કરવું? બધાને ખાવા તો દેવું પડશે, આપણે ખાવું તો પડશે. એટલે રસોઈ કરી નાખજે અને પછી વાસણ ઉટકી નાખજે. મમ્મી, એક વાત પૂછું? પૂછ ને. હમણાંથી આપણા ઘરનું વાતાવરણ થોડું અલગ લાગે છે, કંઈ થયું છે? તમારે ને પપ્પાને ઝઘડો થયો છે? ના, અમારે તો કાંઈ ઝઘડો નથી થયો. તને કેમ એવું લાગે છે? નહીં એટલે
ખબર નહીં પણ કંઈક અલગ લાગે છે મને. બધાનું વર્તન અજીબ લાગે છે, વાતો અજીબ લાગે છે. અને આ ભાઈ પણ મારી સાથે બોલતો નથી 2 દિવસથી, એટલે પૂછ્યું. ના કાંઈ થયું નથી. ભાઈ તારે હારે નથી બોલતો? મને તો આ વાતની કાંઈ ખબર નથી. હશે પણ એને છે ને કંઈક નોકરી નહીં મળતી હોય ને એટલે એ વાતનું ટેન્શન હશે. બાકી તો શું હોય. મમ્મી એ તો પહેલાંથી જ ક્યાં નોકરી કરે છે? જ્યારે કહીએ ત્યારે કંઈક ને કંઈક બહાના કાઢે છે. કોઈ દિવસ તમે સાંભળ્યું કે ભાઈ 1 મહિનો ક્યાંય ભર્યો હોય પૂરો? તો પછી એમાં હું તો શું કરી શકું? હું એના માટે લડું છું. ઓફિસમાં 3 વખત વાત કરી છે, પણ હવે એ જ ન માને તો પછી શું થાય? એ વાત એ સાચી, પણ એને જ હવે નોકરી કરવી છે કે નથી કરવી એ જ કંઈ ખબર નથી પડતી. પણ કાંઈ નહીં બેટા, હવે તું નોકરી કરશો ને તો સારું છે. જો આ પગાર આવે છે તો ઘર તો હાલે. હા, નકર ઘરના કેટલા ખર્ચા છે તને તો ખબર છે ને. આ લાઇટ બિલ ને આ ખાવા પીવાના ખર્ચા, આ બધા ખર્ચા ક્યાંથી પૂરા થાય? જાણું છું મમ્મી, પણ ડોન્ટ વરી, હું હાર નહીં માનું. મને ખબર છે કે એક દિવસ ભાઈને પણ જરૂરથી ખબર પડી જશે કે એ ખોટો છે. કદાચ અત્યારે એની સંગત સારી ને એટલે આવું થતું હશે. મને એવું જ લાગે છે કે આ એના દોસ્તાર બધાય છે ને આ એની જેવા જ હશે બધાય રખડું. આ એટલે જ આ નોકરી નહીં કરતો હોય. એને એમ થાય દોસ્તાર રખડે છે ને તો હું હારો હાર રખડું. સાચી વાત છે, પણ કંઈ નહીં, તમે આરામ કરો, હું બધું કામ કરી નાખું છું. હા. તું જબરું નાટક કરજો. હે, ઘડીકમાં માથું દુખે ને ઘડીકમાં કમર દુખે ને ઘડીકમાં પગ દુખે ને ઓલી છોકરીને નોકરીથી આવી હોય તો એ તું રસોઈ કરવાની જગ્યાએ એની પાસે બધું કામ કરાવે છે. કપડાં લત્તા આ તે કચરા પોતા બધું જ. પણ તમે ક્યાં વસા નાટક કરો છો? હા, નાટક તો જો કરવા જ પડશે. આ છોકરી આપણો લોહી નથી. આ તો સમય સંજોગો એવા હતા કે આપણને મળી ગઈ અને આપણે એને મોટી કરી છે, તો આપણા ઉપકાર છે એના ઉપર. હવે એ વસૂલ ન કરીએ આ સમયમાં, હે, તો પછી આપણે બધું શું છે એને ખવડાવ્યું પીવડ્યું બધું આપણે એ જ કહેવાય. એ તો છે જ ને. જો એટલે હું કેવું બાનું કાઢ્યું, મને ખબર છે મોડી આવશે ને એટલે ઠાકીને જ આવશે. એટલે તો મેં બાનું કાઢ્યું કે ચક્કર આવે છે ને માથું દુખે છે ને રસોઈ બાકી છે, ખીચડી કઢીને ભાખરીને બધું બનાવજે ને વાસણ ઉટકી નાખજે. કે સારું મમ્મી, હું થાકી તો ગઈશ પણ બધું કરી નાખે. કરી નાખ્યું ને. જો એ અટણ આપણો દીકરો કમાતો નથી, ભણાઈ ગયું છે, પૂરું થઈ ગયું છે, હે, એને નોકરી કરવી નથી, છતાં આપણે મીરાને કહીએ છીએ કે ભાઈ તું તારા શેઠને ત્યાં કે તારી કંપનીમાં જરાક વાત કર, એને અમે સમજાવશું. પણ આપણો ગગો કાંઈ સમજે એમ નથી. અને જો અત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે ઘરમાં કોઈ આવક નથી. આ છોકરી એક જ કમાયા જેમ છે, તો એના જ પૈસે આપણે તાગડધીના કરવાના થાય છે. પણ મને આજે શું કે ખબર કે મમ્મી ઘરમાં કંઈ થયું છે તમારે ને પપ્પાને કંઈ બોલવાનું કે 2 દિવસથી વાતાવરણ કેમ ઘરનું મને એવું લાગે કે ભાઈએ મારી સાથે નથી બોલતો. મેં તો એને તો ક્યાંક હશે નોકરીનું ટેન્શન એટલે નહીં બોલતો હોય. મેં તો અમારે તો કાંઈ ઘરમાં વાંધો નથી. તો કે મને હમણાં વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું હોય ને એવું લાગે છે. એને થોડોક અંદાજ તો આવી ગયો છે. અંદાજ ભલે આવી ગયો પણ આપણે ખેલાડી છવી. એ છે ને એને ઇમોશનલ બ્લેકમેલ કરવાની છે. એને ખબર જ પડવા દેવાની બને ત્યાં સુધી કે ભાઈ અમે તારો ઉપયોગ કરી રહ્યા છીએ. હકીકતમાં છે ને એ આખી જિંદગી આપણે આ છોકરીનું એમ કહેવાય કે એનું સપના હોય કે એનું જે કેરિયર હોય કે એના લગ્નની વાતો હોય એ કાંઈ થવા દેવાની થતી નથી. હા, હું તમને એ જ કહેવાની હતી. આપણે એના હમણાં કાંઈ લગ્ન બગન કરવા નથી હોય કેમ તો એ ના પાડી દેજો. તો ના પાડે ને એ પહેલાં મારા મગજમાં છે ને આ શેતાની દિમાગમાં બધું આવી જ ગયું હોય, પણ મારે હું ધીરે ધીરે બધું મૂકવાનું હોય. એટલે એને છે ને એમ ધ્રાસકો ન લાગે કે પહેલાં આપણે એને ખૂબ પ્રેમ કરતા હતા, પણ આપણો દીકરો આપણા ઘરે અવતર્યો અને ત્યાર પછી આ મોટો થયો, ધીમે ધીમે કરતાં આપણે એને સાઈડ કરતા ગયા. એટલે એને અમુક વસ્તુની તો ખબર પડી જ ગઈ છે, પણ તેમ છતાં આપણે છે ને એવું જતાવવા નથી દેતા એને કે તું અમારી દીકરી નથી, એવું એને ખબર નથી પડવા દેતા આપણે. બરાબર છે? એને ખબર નહીં હોય, નાની હતી ને. હા, અને યાદ હોય કે ન હોય, મને કોઈ દી એવું કંઈ પૂછ્યું નથી કે તમે મારા હગા મમ્મી છો કે નહીં. કહેતી નહીં ભલે ચૂકે કેવી દી. હા, એ એને કહેવાનું જ નથી તું અમારી દીકરી જ છો ને આ ઘરની જવાબદારી તારે જ નિભાવવાની છે, એમ જ કહેવાય કીધે રાખવાનું છે આપણે એને. એટલે શું છે કે રાત દિવસ ભલે ને બળ કર્યા કરતી અને એની લગ્ન કરવાની ઉંમરે વીતી જાય ને પછી આમે કોઈ લગ્ન કરશે નહીં એની હારે.
એટલે આ ઘરના કામ કરીને આપણું ગઢ પણ પાળશે. આમ એનું બાળપણ આપણે હતું, જો એને કોઈક ઉપાડી ગયા હોત કે કોઈક ખોટી જગ્યાએ વહી ગઈ હોત તો એનું જીવન આમે નરક જેવું બની જાય. આ તો આપણા ઘરમાં એ તો સારું છે, ખાલી આપણે કામ જ કરાવીએ છીએ ને ભાઈ, બીજું શું કરાવીએ છીએ? બીજું તો કાંઈ નહીં, એ નોકરી કરવા જાય ને થોડા ઘણા ઘરના કામ કરે. હા, એટલે એ તો એની જવાબદારીમાં આવે છે કે એને આપણે બચાવી જ છે. એ તો ખોવાઈ ગઈ હતી, કોને ક્યાંથી એના મા બાપ કેવાય છે ને શું એ છે ભગવાન જાણે. આ તો આપણા ઘરમાં ઉછરીને મોટી થઈ એટલે આપણે એને ભણાવી ગણાવી તો એનું લેણું આપણે હવે વસૂલ કરવાનું થાય છે. એમ જ હોય. એને ઘણું એમ થાય છે એ કે ભાઈ કેમ નોકરી નથી કરતો, કે ભાઈને મેં 2-3 વાર એમ કે મારી ઓફિસમાં જોબ માટે કીધું, પણ એમ કે ભાઈને કંઈ નોકરી કરવી જ નથી ગમતી. મેં કીધું ભાઈ કરવાનો નથી તમતાર, તું કર, તું નોકરી કર ને અમારું ઘર ચલાય. મોઢે તો આપણે કહેવાય નહીં. હા, એટલે છે ને એ આખી જિંદગી આ છોકરી પાસે છે ને આપણે વેતરાજ કરાવવાના થાય છે. કોઈ કાળે એને સુખ, સાચું સુખ એને આપવાનું થતું નથી. એના જે સપના હોય, એને જે કંઈ અભિલાષાઓ હોય અને જે કંઈ એની માંગણીઓ હોય ક્યારેય પૂરી નથી કરવાની. હા, એને કોણીએ ગોળ લગાડી દેવાનો, આજ નહીં કાલ કરતાં કરતાં દિવસો કાઢવાના. એ ત્યાં સુધીમાં એ પાકટ થઈ જાય તો કોઈ મૂર્તિઓ એને પસંદ નહીં કરે. તો જો સવારે એ જોબ પર જાય ને પહેલાં તો હું એને પાસે બધે ઘરના કામ તો કરાવું જ છું. હું કહું મારથી ન થાય એટલે કામ કરીને તો જાય જ છે. અને આ આપણો છોકરો, હા, કોણ જાણે કેવો પાયકો છે ને કે આપણે ન કરવું હોય ને તોય કરવું પડે છે. હા, આપણું લોહી છે ને એટલે દાજે, અને આ પારકું લોહી છે એટલે એની ઉપર કંઈ આપણને બહુ અસર હોય નહીં. સમજી ગઈ? સારું, તમે બેહો, હું ચા બનાવી આવું તમારે હાટું. હા. મીરા, તારી જિંદગીના લીરે લીરા અમે ઉડાડીશું. ઓ હે, તું લઈ આવ્યો એમને ગાડી? ખતરનાક હો. અરે તું તો ખાલી વાત કરતો તો ગાડી લઈ આવ્યો તું તો યાર. હા, અરે તો યાર તારે પાર્ટી આપવી પડશે ને? ના ના, એમ ના ચાલે, આજે જ આપવી પડશે, આજે જ. અરે તારી ગાડી પાસે જ ઊભો છું ગાંડા, તું આવ એટલે ચક્કર મારવા જઈએ. હા, આવ જલ્દી આવ. ક્યાં ચક્કર મારવા જવાની વાત કરે છે? હે, બાપ, આ ગામમાં તને છે ને આખો દિવસ સૂઝ્યા જ કરો ને, અમારે બીજું કંઈ કામ જ નથી અમારી પાસે. અરે આ જુઓ ને, આ રોહન ગાડી લઈ આવ્યો. હજુ મને કહેતો હતો કે મારે ગાડી લેવી છે, ગાડી લઈ આવ્યો. પણ બોલો. હા, તે દોસ્તારો ગાડી લાવે તો તને કંઈ નથી થતું કે આપણે ક્યાંક મહેનત કરીએ, નોકરી કરીએ ને 2 પૈસા કમાઈએ તો તારે પણ ગાડી લેવાનો વેત આવે? સલાહ આપો જ પપ્પા. જુઓ, તમને ખબર છે ને કે મેં પ્રયત્ન કર્યા હતા, પણ મને કોઈ આ બધી નોકરીઓમાં રસ નથી. અરે આપણું શોષણ કરે છે બધા, અને મારું કોઈ શોષણ કરીને જાય એ તો બને જ નહીં. તમે મને ભણાવ્યો શું કામ? બધી વાત સાચી છે, અને જો તારા સપના ઊંચા છે અમને ખબર છે, પણ જો શરૂઆત તો ક્યાંક નાનેથી કરવી પડશે ને. આમને આમ જો ક્યાં સુધી પેલી છોકરીના આપણે પગાર પર આપણું ઘર ચલાવશું? પપ્પા યાર, બધું બરાબર તો ચાલે છે, શું કામ તમે ખોટું આવું બધું ટેન્શન લીધા કરો છો? અને હું કરીશ ને, પોતાનો બિઝનેસ કરીશ. મેં વિચાર્યું છે કે અમે 4-5 મિત્રોએ વિચાર્યું છે કે ફોરેનમાં જઈને પોતાની એક નાની એવી કંપની સ્થાપીએ અને ત્યાંથી પછી શરૂઆત કરીએ. વર્ક અહીંયા પણ થશે અને ત્યાં પણ થશે, પણ મેન વર્ક ત્યાં હશે. એવું થાય તો ક્યાં વાંધો જ છે ભાઈ, પણ જો આ મોંઘવારીમાં અત્યારે પેલી છોકરીના પગારમાં અમે છે ને માંડ ઘર ચાલે છે આપણું. અને આ તો ઠીક છે, એ છે તો આપણું ઘર ચાલી રહ્યું છે, ન હોય તો આ આપણે કટોરો લઈને છે ને ગામમાં નીકળવું પડે ભીખ માંગવા માટે. અને આ તું છે ને આજકાલ કરતાં ભણ્યા પછી બી તારે 1.5 વર્ષ નીકળી ગયો. બીજું તું નથી નોકરી કરતો, નથી કોઈ સાથે મળીને ધંધો કંઈ કરતો, કે હરખું પ્લાનિંગ કરે તો બી 2 પૈસા આવે ભાઈ. અરે પપ્પા યાર, સોસાયટીની વચમાં ઊભો રાખીને આવી રીતના સલાહ આપો ને, એટલે મારા ભાઈબંધો પાસે છે ને મારી ઇમ્પ્રેશન ડાઉન થાય. કહે કે તારા બાપા તને ગચકાવતા હતા, આવી વાત થાય મારી. અરે ઇમ્પ્રેશન ડાઉન થાય ત્યાં સુધી તો બરાબર છે, આ ઘર આપણું છે ને ભિખારી થઈ જાય ભાઈ આમને આમ. હે, કોઈને બતાવવાનું નહીં, મને આટલી ખબર પડે પપ્પા. આપણી પાસે હોય કે ન હોય, લોકોને એમ જ થવું જોઈએ કે ના આની પાસે છે જ તે. આપણે ભલે દિવસમાં 1 જ વાર જમતા હોઈએ, પણ લોકોને એમ થવું જોઈએ કે ઓહો આ લોકો પાસે તો ભંડાર પડ્યો છે, ભંડાર. ભાઈ બતાવવું ન હોય ને તો એક દિવસ ખબર તો પડે જ ભાઈ. આ તો બધું આ બધી વાતો છે ને ગમે એટલી છાની રાખો, રખાતી નથી. આજની ને કાલ આ ચાલો અત્યારે મીરા નોકરી કરે ને કાલ સવારે એને કંઈક
લગ્ન કરવાના ભરખા જાગ્યા તો મારે પછી એને કેમ શાંત પાડવી? અરે તમારા માટે હતી જ ને નોકરી, તમે ન કરી. તમે કેમ ના પાડતી હતી? આ વોચમેનની નોકરી મળી હતી તમને, આટલી સારી જોબ તમને હતી કે કંઈ કરવાનું નહોતું, ખાલી બેસીને જે અત્યારે મને સલાહ આપો છો, ત્યાં 5 જણા તમારી પાસે આવીને બેસત ને વાતો કરવાની હતી, ગપ્પા મારવા થાય, દિવસ પસાર કરીને આવતું રહેવાનું હતું. 10,000 પગાર કીધો તો. હવે આ વોચમેનની નોકરી આપણાથી થાય નહીં છે ને, ત્યાં કડક કાયદો હતો અને એ કોઈ ચોર બોર આવ્યો તો એની વાહે દોડાય હવે આ ઉંમરે? હે કાંઈ થાય નહીં આપણાથી હવે એ કોઈ ચોર આવે નહીં, એને ચોર આવ્યો તો તમને કોણ કહે છે પકડો એમ? ખાલી ત્યાં બસ ખાલી ગેટ પાસે ધ્યાન રાખીને બેસવાનું હોય. પણ તો તમે ના પાડી ને, તો તમે મારી જેમ કામ ચોર જ કહેવો ને પપ્પા. હજી તમારા હાથ પગ હાલે છે. તમે જો કામ છોડી દીધું હોય અને તમે તમારા દીકરા ઉપર આટલું પ્રેશર આપતા હોય તો આ વસ્તુ ખોટી કહેવાય. એ કામકાજ કરવાનો સમય તમારો છે, મારો નહીં. મારે તમને મોટા કરવાના હતા કરી દીધા, પણ હવે જો આ રખે ને આ બધું અત્યારે આવા દિવસ આવશે અમને ખબર નહોતી. આ તો છોકરીને કામ ધંધે લગાડી દીધી છે, ભણેલી ગણેલી છે એટલે તે હવે કંઈક થોડો આધાર મળી ગયો છે આપણા ઘરને. અને તું આમને એમ કરીશ ને તો પછી પૂરું થઈ જાય. હો ભાઈ પપ્પા તમે ચિંતા ન કરો. જુઓ હું છે ને જલ્દી, મતલબમાં અમારું કામ એક ચાલુ જ છે, એ જલ્દી સ્ટાર્ટઅપ થઈ જશે. એટલે સમજી લો ને કે આવતા મંથથી બધું રેડી રેગ્યુલર થઈ જશે. ત્યાં સુધી તમે પ્લીઝ મને આ કામ માટે નહીં કહેતા. જો ઘર ચલાવવા માટે તો મીરાનો પગાર કદાચ ચાલી જશે, પણ તું છે ને તારા સપનાઓ પૂરા કરવા માટે જે કંઈ રકમ લેવાની હોય એની વ્યવસ્થા કર અને શરૂ કરી દઈએ કામને. પછી આમને એમ સમય નીકળે ને તો તારા માટે ખોટું છે એ બધું. સમજી ગયો પપ્પા. હવે તમે અહીંયા જ ઊભા રહેશો ને તો પેલો આવશે નહીં અને અમારે બહાર જવું છે. અમે ચક્કર મારવા નહીં જઈ શકીએ. એ સારું ભાઈ, પણ જો રખડવામાં ઓછું ધ્યાન આપજે પાછો. રખડે જ કોણ, ખાલી નવી ગાડી લીધી એટલે રાઉન્ડ મારવા જઈએ છીએ. હા એ ચક્કર મારવા જાય પણ બીજાને ચક્કરે ચડાવતો નહીં કોઈને, નકર આપણે ચક્રી ચડી જાવ પાછા. પૈસા માગતા તો ભૂલી ગયો. અરે તું હા, શું કામ પડ્યું? અરે એમાં એવું છે કે અચાનક મને યાદ આવ્યું, અમે લોકોએ છે ને એક પ્લાન કર્યો છે. કયો પ્લાન? આ બિઝનેસ પ્લાન, અહીંયાથી અને ફોરેનથી પણ. અત્યારે અમે 5 જણા મતલબમાં ભેગા થઈ ગયા છીએ. હું શું કહું છું કે અમારે અવારનવાર મિટિંગો થાય છે અને બીજું બધું પણ કામ રહેતું હોય છે, તો હરેક વખતે બધા મારા ફ્રેન્ડ્સ જ પૈસા આપે છે. તું મને 1,00,000-2 લાખનું એડજસ્ટ કરી દે ને. ભાઈ તને ખબર પડે છે 1,00,000-2 લાખ કેવી રીતે થાય? ઘર હું ચલાવું છું, ઘરમાં મદદ હું કરું છું, તો તું પણ નોકરી કર ને. કેટલી વખત તને કીધું છે કે મારી ઓફિસમાં વેકેન્સી હોય ત્યારે એકવાર ટ્રાય કર, ઇન્ટરવ્યૂ આપી દે. તું આવે છે? નથી આવતો, પણ આ જો હવે એવી કંઈ જરૂર છે નહીં, કારણ કે તું વિચાર કર કે હું પોતાનો બિઝનેસ કરવા માગું છું. કોઈને નીચે હાથ હેઠે કામ કરવું મને ગમતું નથી. અને આ બધું રેડી થઈ જશે પછી તારા પૈસા હું તને પાછા આપી દઈશ. જો એ પોસિબલ નથી. આટલા બધા પૈસા મારી પાસે પણ નથી. હું પણ કેવી રીતે ઘર ચલાવું છું એ મને ખબર છે. જો તું નાનો નથી, તને હવે એટલી જવાબદારી હોવી જોઈએ કે મારે શું કરવું શું નહીં. તું મારી પાસે પૈસા માંગે વ્યાજબી નથી. ઠીક છે, તો આ ખર્ચી માટે મતલબ પૈસા જોઈએ ને થોડાક, તો ખર્ચો કરવા માટે ત્યાં બધાને રેસ્ટોરન્ટમાં જમાડું, નાસ્તો કરાવું, ચા કોફીના પણ પૈસા ખીચામાં ન હોય તો કેવું લાગે? એટલા તો આપ અત્યારે થોડાક વાપરવાના. તો નથી મારી પાસે. એટલાય નથી? તો કેવી માણસ છે તું? નોકરી કરે છે, કામ કરે, તો પૈસા ક્યાં જાય છે બધા? પૈસા ક્યાં જાય છે એટલે ઘરમાં આપું છું, મમ્મી પપ્પાને બધો હિસાબ મમ્મી અને પપ્પાને હું આપું જ છું. અને તું મને શું કામ આવા સવાલો કરે છે? તો બધા પૈસા ઘરમાં આપી દે, થોડા પોતાના માટે રાખ, થોડા મારી માટે રાખ, સાઈડમાં કટકી કરતી જાય. આટલું તો કરી શકે કે નહીં જીવનમાં? નહીં, મારાથી નહીં થાય, કારણ કે મને ખોટું બોલતા આવડતું જ નથી. મમ્મી અને પપ્પાને મારી સેલરી બરાબર ખબર છે. તો ખોટું બોલવાનું શરૂ કરી દે. તારી જેમ? મારી જેમ એટલે તું કહેવા શું માંગે છે? હું ખોટું બોલું છું? ઓબ્વિયસલી તું ખોટું બોલે છે. 50 વખત વેકેન્સી હોય છતાંય માણસને નોકરી ન મળે એનો મતલબ કે માણસ ખોટો છે. એ ખોટું ના કહેવાય. મને જોબ છે ને યોગ્ય નહોતી લાગતી એટલા માટે નથી કરી. અને માણસની મજબૂરી એવી ના હોવી જોઈએ કે ગમે તે કામ મળે એમાં લાગી પડવાનું. એને કરવું હોય, એની મરજી હોય, એનું મન ન માનતું હોય છતાંય કરવાનું કામ કરવું. મારું પણ મન નથી માનતું. ઘણીવાર મને પણ એમ થાય છે કે મારે આ નોકરી મૂકી દેવી છે. 24 કલાકની ગુલામી મારાથી નથી થતી. નથી થતી ને? એક પાર્ટનરની જરૂર જ છે. તું આ જોબ છોડ દે. હું તને કહું છું કે મારી ભેગી આવી જા. ક્યાં? રખડવા?
રખડવાની ક્યાં વાત આવી? જો તું જોબ કરે છે, તારા બેંક એકાઉન્ટમાં હર મંથ સેલેરી પડતી જશે ને, તો તારો સિબિલ સ્કોર પણ સારો હશે. તો એનાથી ફાયદો શું થશે? શું? આપણે તારા નામ પર લોન લઈ લઈએ અને જે પણ મળે ને 15, 20, 25 લાખ રૂપિયા એનો આપણે બિઝનેસ ચાલુ કરીએ. તું ને હું જ બે જ, બીજું કોઈ ને, ઓલા બધાને સાઈડ કરી દો. પ્લાનિંગ બધો જ મારો છે. તો શું વિચારીને આ બધું બોલે છે ભાઈ? પણ તારે ક્યાં ઉપાધિ છે? હપ્તો હું ભરીશ ને. 25 લાખ 20 લાખ રૂપિયા હાથમાં આવશે એટલે તું વિચાર કર કે આમ જો બધું કામ આસાનીથી થઈ જશે. સોરી, હું આવી કોઈ મદદ નહીં કરી શકું. અને તને એવું લાગતું હોય કે તારે રૂપિયાની જરૂર છે તો કમાવા લાગ. એમાં તારી હેલ્પ કરી શકું, નોકરી માટે વાત કરી શકું, સર સાથે વાત કરી શકું, પણ એનાથી વધારે મારી આશા ન રાખતો. પ્લીઝ યાર, સમજવાની કોશિશ કર તું. પ્લીઝ તું સમજવાની કોશિશ કર ને ભાઈ. આ કોઈ રમત નથી. સવારે ઉઠીને સાંજ સુધી 12 કલાકના ઢસેડા હું આના માટે કરું છું, તને લોન લઈ આપવા માટે. અને તારો મને બિલકુલ ભરોસો નથી. અચ્છા, મારો જરાય ભરોસો નથી એમને? હા, સારું કહેવાય. તો સાંભળી લે કે આ ઘરની અંદર છે ને હું પણ રહું છું ને તું પણ રહે છે, એટલે પૈસા તો તારે મને આપવા જ જોઈએ. અચ્છા, તારે મને પૈસા આપવા જોઈએ, મારે તને નહીં. મેં કીધું ને, અત્યારે મારી પાસે નોકરી કે જોબ નથી એટલા માટે આ બધું થાય છે ને. તું પૈસા આપે છે કે નહીં? કીધું ને નહીં આપ. ને મારે કામ છે, હવે જઈશ. આદિ, આ છોકરો તો પણ અય આમ ક્યાં સુધી તું હૂતો રે? હે, આમ ઉઠવાની ખબર નથી પડતી તને? આમ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? અરે મમ્મી યાર, સુવા દો ને. માં હજી સૂતો છું. હું હુવા દે? આ તને એટલી નથી ખબર પડતી હવે કે હશે કંઈક નોકરી ધંધો ગોત અને કંઈક નોકરી કર. કાલ સવારે હગાઈ કરવાની છે તારી. હગાઈ કેથી વચ્ચે આવી ગઈ? કેમ, હવે આ તારી ઉંમર નથી થઈ ગઈ? તમને ખબર છે, સવારમાં વહેલા જાગ્યો હતો, ફરી પાછો આવીને સૂઈ ગયો છું. તો પણ પાછો હું કામ હોઈ ગયો? મમ્મી યાર, હવે જે કામ હતું એ સવારમાં જ પતી ગયું, તો અત્યારે શું કરવાનો કયો? આ તે કંઈક હારીથી નોકરી ગોત ને તો કોઈક છોકરી દેહે, તરત એમ કહે કે ભાઈ છોકરો શું કરે તો શું કહેવાનું? છોકરો શું કરે છે? છોકરો સારો ભણેલો છે, હોશિયાર છે અને પોતાનો જાતે બિઝનેસ કરવા માંગે છે. તમે ગમે તે કહી શકો, પણ અત્યારે તમે લાખ રૂપિયાની મારી ઊંઘ બગાડી એ હું કામ? એ મને કહો ને. હા તો પણ બગાડવી જ પડે ને. આ ઘર કેમ હકાવું? આ તો જો સારું છે કે મીરાનો પગાર આવે છે, એમાં ઘર હાલે છે. નકર મીરા 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 બધું મીરા જ કરે છે ને. આ પણ તો કરે કઈ કામ નથી આવતી. આ તમે છે ને એના ગુણગાન ગાવાના બંધ કરી દો. કોઈ એહસાન નથી કરતી આ ઘર ઉપર. અરે તમે લોકોએ એને આ ઘરમાં છે ને લાવ્યા, એને મોટી કરી, તમારું નામ આપ્યું, અને અત્યારે જે કંઈ પણ કરી રહી છે તો એની ફરજ કહેવાય અને કરવું જ જોઈએ એને. હા પણ કરવું જ જોઈએ, પણ તારી ફરજ આવે કે નહીં? હવે કહું છું તો ખરી, હવે લગ્ન કરવાના છે તો પછી સામેવાળા એમ કહે કે છોકરો શું કરે તો એમ કહેવાનું કાંટા મારે કાંઈ નથી કરતો. હવે તારું તો તું વિચાર. આ મીરા તો ઘર ચલાવે છે, હાલ એ વાત તો ઠીક છે. મારું બધું છે ને પાટા પર જ છે. મીરાને મેં કીધું હતું મારે પૈસાની જરૂર છે, હમણાં પૈસા પપ્પા કે તમે કોઈ આપો ને તો આગળ કરી નાખું મારો પોતાનો બિઝનેસ ચાલુ. એમાં રોકાણની જરૂર પડે કે નહીં મમ્મી? રોકાણ વગર ધંધો થાય? આ પણ પેલા નોકરી કર, થોડોક પગાર ભેગો થાય, પછી એમાંથી ધંધો થાય. ડાયરેક્ટ પૈસા ન હોય ધંધો ન થાય. યાર તમારા વિચારો જ નાના છે મમ્મી, તમને બધી ખબર ના પડે. એકવાર નોકરી કરવા માટે માણસ લાગી જાય ને પછી એમાંથી નીકળી ન શકે, પછી એ નોકરી જ કર્યા કરે. એના માટે થઈને અત્યારથી પ્લાનિંગ કરવો પડે કે જેથી કરીને કોઈને હાથ નીચે ન જવાય. પ્લાનિંગમાં છે ને આ વર્ષો વયા જાહે. વર્ષો વયા જશે તો તમારો દીકરો ત્યાં સુધીમાં કેટલું બધું કરી નાખશે એ વિચાર્યું છે? તમે અત્યારની ચિંતા છોડો ને, ભવિષ્યનો વિચાર કરો કે પૈસા તમે ક્યાં વાપરશો, એટલા રૂપિયા આવશે અને તમે એનું શું કરશો શું નહીં એ પ્લાનિંગ કરવાની તૈયારી કરો મમ્મી તમે. આ તો બેઠા બેઠા ખાલી સપના જ જોવાના કે ભવિષ્યમાં પૈસા થાય તો આમ કરશું તેમ કરશું, પણ કરવાનું કાંઈ નહીં. કંઈક કામ કરશો તો 2 પૈસા આવશે. મારી માં, સમજવાની કોશિશ કર. હું કામ કરું જ છું. સવારમાં વહેલા ઉઠ્યો તો, તૈયાર થઈને મારું એક કામ પતાવીને પાછો ઘરે આવ્યો. ઘરે આવીને શાંતિથી આરામથી સૂતો, કારણ કે મારી ઊંઘ પૂરી નથી થઈ. અને માણસની ઊંઘ પૂરી ન થાય ને તો એના વિચારો સારા ન આવે. કારણ કે તમે સમજો જ ને કે નવા વિચાર માટે આંખોને આરામ જોઈએ, મગજને શાંતિ જોઈએ. આ તારું તો છે ને દરરોજનું થયું.
મોડું જ ઉઠવાનું. ક્યારે એમ થયું કે વહેલા ઉઠીને આ બેને કહેતી હતી કે મારા ઓફિસમાં કે 2-3 વારી કે નોકરી હતી, ભાઈને કીધું તો કે એ ના જ પાડેશ, તો ત્યાં નોકરીએ લાગી જાને, ધંધો તો પછી થાહે. ઓલું તો મારે એની કોઈ હાથે નોકરી નથી કરવાની, અને બેન છે તો શું થઈ ગયું, એ કે એમ જ મારે કરવાનું. અરે હું કહું એમ એને કરવાનું હોય. તમે વિચાર કરો ને કે આપણે એને આ ઘરમાં રાખીને મોટી કરી છે, અને તમે લોકો આટલું બધું માનપાનીને શું કામ આપો છો મને ખબર નથી પડતી. માનપાન તો કાંઈ આપતા નથી, પણ અત્યારે ઘર ચલાવે છે ને એટલે આપણે છે ને એને થોડુંક આમ રાખવી પડે. નકર એને એમ થાય કે જો હું એટલું કમાવું છું ને તો એમ કે મારી હારે કેવું વર્તન કરેશ, એટલે થોડીક એને આમ કરવું પડે કે હા ભાઈ તું કમાશો ને ઘર હાલે છે ને. બાકી તો નકર એને ખબર પડી જાય કે ભાઈ હું કમાવું છું ને આ લોકોને ઘર હાલે છે, કાલ સવારે ખબર પડશે ને કે હું આ ઘરની દીકરી નથી તો એ વહી જાહે. સમજી ગયો. બસ હું બસ નોકરી કરવા લાગીશ ગમે ને. હા તો હવે છે ને કે ખારીથી નોકરી ગોત, એટલે અમારે કહેવાય કે નાના ભાઈ મારો દીકરો જો નોકરી કરે છે, અને કહેવાય કે 2 જણાને કે હવે છોકરી બતાવજો. સારું બસ. સારું, હવે આમ જલ્દી ઉઠ અને સાન ભાખરી તૈયાર કરું છું. મીરા તું કામમાં ધ્યાન નથી આપતી. આ બોસનું મારે સાંભળવું પડે છે કે મેનેજર થઈને હું ધ્યાન નથી આપતો. સોરી, પણ હમણાંથી થોડી ટેન્શનમાં રહું છું એટલા માટે. અરે પણ તારા ઘરના ટેન્શન તું ઘરે રાખ ને. અહીંયા તું જ્યાં કામ કરવા આવે છે ઓફિસમાં શા માટે લઈને આવે છે? હા, આઈ નો કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ હોવી જોઈએ, પણ શું કરું, આ ટેન્શન મગજ પર એટલું હાવી થઈ ગયું છે કે કંઈ સૂચતું જ નથી. ખબર નથી પડતી કે આવું કેમ થતું હશે. કેમ, એવું તો શું ટેન્શન છે બોલ તારે? ખબર નહીં, સડનલી મારા મમ્મી પપ્પાનો સ્વભાવ એકદમ બદલી ગયો છે. મારો ભાઈ એ પણ ખબર ને અજીબ જ વર્તન કરે છે, જાણે હું આ ઘરની છું જ નહીં. કોઈ પારકી વ્યક્તિ હોય એવી રીતે બધા મારી સાથે રહી છે, અને આ વાત મને અંદર અંદર ખાઈ રહી છે, પણ ખબર નથી પડતી કે આવું શું કામ થાય છે. તો પૂછ ને અમને કે શા માટે આવું કરે છે. અને જો હવે તું જો કામ કરવા આવે ને તો તારા કામ પર તો ધ્યાન આપવું જ પડશે, બરાબર? હવે તારા કારણે યાર મારે રોજ મારો બોસ લોહી પીવે કે તું કારીગરો પર ધ્યાન નથી આપતો. હા ખબર છે મને, સોરી, બીજી વાર હું ધ્યાન રાખીશ, હવે આવી ભૂલ નહીં થાય. હા, અને તારા મમ્મી પપ્પાને સમજાવવાનું કે ભાઈ શું તકલીફ છે ને શું નહીં, બરાબર? હવે પૂછ્યા વગર તો કંઈ ખબર પડશે નહીં. હા એનો ખબર છે મને બધી જ, કંઈ નહીં, હું ધ્યાન રાખીશ. હવે હું રજા લઉં, મોડું થાય છે મારે. ઠીક છે. ભાઈ તું આ નોકરી છે એમ ને તારી? કોણ છે આ ભાઈ? મેનેજર છે મારો ભાઈ. હા હા, બનાવી દે, મેનેજર બનાવી દે. હા વાહ મેનેજર સાહેબ વાહ. હા તમારી એવી તોડી કેવી મીટિંગ હતી કે અહીંયા મળવું પડ્યું? શું બોલે છે ભાઈ તું? સાચું કહી દે ને. અરે આ તો રસ્તામાં મળી ગઈ એટલે વાતચીત કરતા હતા. ઓહો, રસ્તામાં મળી ગયા, તમે પણ સાથે ભળી ગયા પહેલા? વાહ વાહ વાહ, ખરેખર માનવું પડે. કેટલા સમયથી ચાલે છે આ બધું? શું બોલો છો? બોયફ્રેન્ડ છે ને તારો? એ ભાઈ થોડુંક સમજી વિચારીને બોલ. તું જે સમજે છે ને એવું કાંઈ નથી. મને બધી જ ખબર પડે છે એનો ભાઈ છું, બરાબર? હોશિયારી નહીં કરો, અને તમે આવી રીતના અહીંયા વાત કરો મારી બેન સાથે, એટલે તમે સમજો શું પોતાની પણ એવું તો જાતને? શું કરી નાખ્યું? એવું શું કરી નાખ્યું એટલે? તમારી બેન સાથે હું વાત કરતો ત્યારે મને સવાલ કરજો કે શું કરી નાખ્યું. જો વાતચીત કરવાનો મતલબ કઈ ઊંધો ન હોય. સર પ્લીઝ આ તો હું રાત જોતો તો. સાંભળો, તમને કહી દઉં, ખાલી હાથ પકડ્યો હોત ને હાથ, એટલે તરત જ હું અહીંયા આવવાનો હતો, સામે જ ઊભો હતો. હાથ પકડ્યો એવું કઈ કર્યું કે જેથી તમને એવું લાગે કે અમારું કંઈક છે? એટલે ઈ કોઈને ખબર ના પડે એટલા માટે તમે બહુ આદિ, સ્માર્ટ ગેમ રમો છો. શું ખરેખર કરે છે કહી દે ને તું? સાચું ભાઈ તારો આ બોયફ્રેન્ડ તારો છે. ભાઈ આવો છે તારો ભાઈ. આને જોઈને જ ખબર પડી જાય છે કે તું આટલી ચિંતામાં કેમ ટેન્શનમાં રહે છે. આવો છે એટલે હા? આ તમારા લીધે તમારા કામ ઘરનો વહીવટ નથી કરવાનો હો, કહી દઉં તમને. આપણે તમારા ઘરના વહીવટ તમારા ઘરે રાખો, પણ આના સર પ્લીઝ તમે જાઓ ને, આપણે પછી વાત કરીશું. જો મીરા તારા કામ ન કરવું હોય ને તો તું તારા ઘરે રહેજે. શું કરે છે બરાબર? આ? પણ આ બધી નહીં. માથાકૂટ મારે નહીં જો જોઈએ. એવું કઈ નથી, કામ તો કરવું જ પડશે. પ્લીઝ તમે અત્યારે જાઓ, આપણે પછી વાત કરીશું. અને કામ કરે ને તો વ્યવસ્થિત સરખી રીતના કરજે, બરાબર? આના લીધે થઈને કામ ન બગડવા જોઈએ ઓફિસના. હા સોરી. શું કરે છે તું? આ શું કરું છે એટલે? મેનેજર છે મારી કંપનીનો, એ એટલે ઝુકીને વાત કરવાની તારે, નમીને વાત કરવાની. ઈ કેમ કરવાનું બધું? કામ કરવું છે ને ત્યાં. કામ કરવું છે ને ત્યાં તો ઓફિસ થી ઘર ને ઘર થી ઓફિસ, આટલું જ કામ હોવું જોઈએ. રસ્તા ઉપર આ કોઈ રસ્તો કામ કયો છે? ઓફિસ થી ઘરનો જ કે બીજો કોઈ? પ્લીઝ તું દખલ અંદાજી ન કર મારા કામમાં. પોતાને કઈ કરવું નથી અને જ્યારે હોય ત્યારે વચ્ચે આવીને ઊભો રહી જાય છે. આ તારા જ ગુણગાન ગાય છે ઘરમાં બધા કે તું છે એટલે ઘર ચાલે, તું છે એટલે આમ છે, તું છે તો આમ છે. તું છે ને એક વાત સાંભળી લેજે, આ મારું ઘર ને મારા મમ્મી પપ્પા છે ને એટલે તું છે. મારા મમ્મી પપ્પા એટલે? હા, મમ્મી પપ્પા મારા પણ છે, સમજો? બોલોમાં ભાન રાખજે બીજી વાર. જ્યારે હોય ત્યારે સામે લવારા કર્યા કરે છે.
જા જા, નહીં તો મેનેજર ગરમ થઈને ગયો છે તારો ખીજાય. પ્રશ્ન નથી, સમજો?